દેસાઈ, હું રહેવાસી પીપલગપાણ, તાલુકા ચીખલી, જિલ્લા નવસારીનો વતની છું. છેલ્લા 40 વર્ષથી આ સુરણની ખેતી હું કરું છું. આ સુરણની ખેતી નફાવાળી છે અને કરવા લાયક છે. આ ખેતીની સાથે પૂરક પાકમાં અમે રતાળુ બનાવીએ છીએ. રતાળુમાં પણ સારી આવક મળે છે, એનું ઉત્પાદન સારું મળે છે અને આ વર્ષોથી અમારી એક ખેતી છે, એટલે એના પર આપણે નિર્ભર રહી શકીએ એવું છે. બરાબર. આ ખેતી કરવાથી ખરેખર તો વાડીનો એરિયા હોવાથી સારી ખેતી થાય. કૃષિ યુનિવર્સિટી દ્વારા અમને વારંવાર માર્ગદર્શન મળે છે અને તેથી અમે વધુ ઉત્પાદન મેળવી શકીએ છીએ. પહેલાં તો અમે 100 થી 120 મણ એનું બીજ વાવીએ છીએ. એની સામે ઉત્પાદન અમે 600 થી 700 મણ મેળવીએ છીએ. આ નફાવાળી ખેતી છે. એની સાથે પૂરક પાકમાં અમે રતાળુ પણ બનાવીએ છીએ અને રતાળુનો પાક અમને સારો મળે. રતાળુની ખેતી પણ નફાવાળી છે. એને માટે પણ માર્ગદર્શન અમને કૃષિ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલું છે અને ત્યાર પછી અમોએ વધુ ઉત્પાદન મેળવેલું છે. સુરણ અને રતાળુનું વાવેતર કરેલું. આ વાવેતર અમોએ જાન્યુઆરી 2013માં ઉત્પાદન મેળવ્યું અને આ ઉત્પાદન ઘણું સારું મેળવ્યું અને નફાવાળું મેળવ્યું છે અને ઘણું સારું ખેતી છે. લોકોને ભલામણ હું કરું છું કે કરો તો સારું છે. રતાળુ તલનું પાક અમે કરીએ છીએ પૂરક પાક તરીકે. આ પાક વધુ નફો આપે છે, કારણ કે વીઘે 10 મણ બિયારણ જોઈએ એને માટે અને એની સામે ઉત્પાદન 100 થી 125 મણ મળે છે. આ ખેતી કરવાની સુરણ સાથે જ થાય છે અને સુરણ સાથે જ નીકળે છે, એટલે ખેતર એકી સાથે ખુલ્લું થાય છે. મે મહિનામાં કરેલું સુરણ સાથે, અને સુરણ સાથે એ જાન્યુઆરી મહિનામાં એને કાઢવામાં આવેલું, તો એમાં 60 થી 70 હજાર રૂપિયા અમને વીઘે મળી.